શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, એટલે આપણે અનંત અનંત જન્મથી ગોથા ખાઈએ છીએ. પણ હવે મહારાજ સ્વામી મળ્યા, સત્પુરુષ મળ્યા, એટલે આ છેલ્લો જન્મ છે. હવે બીજા કદાચ આવે તો સત્સંગી તરીકે સત્સંગીને ઘરે આવે, પણ આ ટૂંકમાં છેલ્લો જન્મ થઈ રહ્યો છે કે હવે કાંઈ બાકી રહેવું નથી. અને બીજાને હજુ મહારાજ સ્વામી મળ્યા ના હોત તો ચક્રાઓ ચાલુ રહેત અને આપણે માયાના ગર્ભમાંથી બહાર આવ્યા ના હોત. પણ મહારાજ સ્વામી મળ્યા એ કેટલી મોટી પ્રાપ્તિ. તો આ મહારાજે કહ્યું આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. તે છેલ્લો જન્મ તે શું? જે પ્રકૃતિના કાર્યમાં મને કહીને માલ ના માનવો, એ જ છેલ્લો જન્મ છે. હવે આમ તો જોવા જઈએ તો આપણે ક્યાં પ્રકૃતિ પુરુષ, ક્યાં બધા, હવે એમને તો પહોંચાય એવું નથી. પણ સ્વામી કહી કે મને કહીને માલ માનો નહીં. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે. એ મહારાજની સ્વામીની દૃષ્ટિમાં એ કાંઈ કહેવાય નહીં. અનંત મુક્તો છે. હવે એક એક મુક્તિ સામર્થ્ય જોઈએ તે કેટલી બધી છે. તો અનંત મુક્તો, હવે એક એક અનંત કોટી બ્રહ્માંડ રચવાની સમર્થ છે. એક એક મુક્તો, તો અનંત મુક્તો તો કેટલું બધું કરી શકે. તો આ તમારું માયાનું કાર્ય એ તો કાંઈ હિસાબમાં ન કહેવાય. માયા પણ હવે આ બધા મુક્તોને ટોટલ મારીએ તો ગુણાતીતાનંદ સ્વામીને તુલે ના આવે. એક ગુણાતીતાનંદ સ્વામી એટલા સમર્થ છે. અને પછી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કરતાં મહારાજ અનંત ગણા, 1, 2, 5, 10 નહીં, અનંત ગણા અધિક છે. તો જે કેવા મહારાજ મળ્યા છે. એટલે આપણે તો યોગી બાપાએ કહ્યું કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. હવે બીજે કોઈ જગ્યાએ કંઈ માલ માનવું નહીં. એટલે આપણે તો કેટલો ઢગલો બધો છે. આપણે અનંત મુક્તો છે, સ્વામી છે. અને હવે એક એક બધા માયા પરના છે. માયા પર અને એક તો આપણે તો બધી કેટલી બધી સામર્થ્ય છે. અને આપણે પણ સમર્થ છીએ, પણ સ્વામીએ સામર્થ્ય ઢાંકી રાખી છે. એ આપણા જીવના રૂડા માટે, મોક્ષ માટે. નહીં તો બધી સામર્થ્ય આપે તો આપણે તો કંઈનું કંઈ કરી નાખીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે કોઈક માણસનું કોઈક જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું. તો ભગવાન અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે? જો આપણે ટ્રેનમાં જતા હોઈએ અને અરસપરસ બીડી પાય તો ભાઈબંધી થઈ જાય અને કેટલું બધું રાખે. તો આપણે તો આ મહારાજ સ્વામી માટે કેટલું બધું કર્યું છે. જો કોઈક માણસનું જરાક કંઈ રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું. તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય તે કેમ કરીએ તો તે કેમ હોય કે કરીએ તો તે કેમ ભૂલે? એટલે મહારાજ તો કોઈક અલ્પ એક જરાક અણુ જેટલું કર્યું હોય તો ભગવાન ભૂલતા નથી. તો આપણે તો કેટલું બધું કર્યું છે ભગવાનને અર્થે બધું કર્યું હોય એમાં મૂળ રાખવું. જે આપણે કાંઈ પણ કરીએ, કોઈ પણ ક્રિયા કરીએ તો ભગવાનને અર્થે કરવું. ભગવાન સામે રાખીને બધું કરીએ તો એ બધું ભૂલાઈ જાય છે.
પછી આપણે ક્રિયામય થઈ જઈએ છીએ અને ગોથા ખાઈએ છીએ. તો ભગવાન સામે દ્રષ્ટિમાં હોય, ભગવાન રાજી કરવાનો વિચાર હોય તો કોઈ રીતે આપણે આનંદ રહે અને કોઈ રીતે ગોથા ખાઈએ નહીં અને સીધી નજર રહે. એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વે ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. બધી મૂળ મહારાજ છે, મહારાજ એટલા સમર્થ છે, બધી દયા ત્યાંથી જ આવે છે. આપણે જે કંઈ દયા કરીએ છીએ એ આપણામાં રહીને સ્વામી કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. જો પ્રારબ્ધ હોય તો એને કંઈ દેહ ટકે છે ને પ્રારબ્ધ મટી જાય તો દેહ પડી જાય તો દેહ ટકે નહીં. અને ભગવાને અનંત પાપ આપણે કર્યા છે એમાંથી એક ચપટીક લઈ લે અને અનંત પુણ્ય કર્યા હોય એમાંથી ચપટીક લઈને એ ભેગું કરીને આપણું પ્રારબ્ધ રચે. એટલા દેહ આપે અને દેહ એટલે પ્રારબ્ધ ખૂટી જાય એટલે આપણે દેહ પડી જાય. એટલે સ્વામીએ કહ્યું કે ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં ને પ્રારબ્ધ ના આવે તો ભોગવી લેવું. આ પ્રારબ્ધ એને કંઈ દેહ બનેલું છે અને આ પ્રારબ્ધ ના હોય તો આપણે દેહ પડી જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે. એટલે બળિયાનો સંગ કરવો અને જો પણ નપુંસકને સંગે બળ પમાય નહીં. એ તો ઢીલો પોચો હોય એને સંગે બળ પમાય નહીં. એ મોરું વાટે અને તમને મોરા પાડી દે. કંઈક બળ હોય એ પણ જતું રહે અને હાવ ઢીલા કરી નાખે. પણ બળિયાનો સંગ હોય તો જીવનું બળ પમાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે. નીકળતો તે વિના રહેવાય નહીં. આ વિષય સાથે આપણે કજ્યો છે. વિષયને આ ભોગ ભોગવીએ છીએ એ બધા વિષયમાં. તો વિષયની લીધે આપણે બધું ગમે એવો બળીઓ હોય, મને કરીને બળ હોય, પણ વિષય સામે દ્રષ્ટિ હોય, વિષય સામે તો આપણે ઢીલા પડી જઈએ. એટલે સ્વામીએ કહ્યું કે આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે. નીકળ તે ના રહેવાય નહીં. આ સંસાર જ જે કહીએ અનકોટી બ્રહ્માંડમાં આ બધા વિષય વ્યાપેલો જ છે અને વિષયને લીધે એ માયાનું તંત્ર છે. એટલે એમાંથી આપણે નીકળીએ, છૂટીએ. તો છૂટવાનો ઉપાય તો આપણને હાથમાં આવી ગયો છે. આ મોટા પુરુષ મળ્યા છે એટલે. અને સ્વામીએ કહ્યું બીજી વાતમાં કે આપણને વિષય કહેવાય નહીં, હરિભક્તોને વિષય કહેવાય નહીં. એ તો આજ્ઞાથી કરે છે. એટલે આજ્ઞાથી બધું કરે છે. નહીં તો એવા સમર્થ છીએ આ દેહમાં રહેવાય એવું નથી. નીકળી જાય અને કંઈનું કંઈ કરી નાખે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે. નીકળ અવિદ્યાનો શો ભાર છે. એટલે અવિદ્યા માયાનું અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે. એ ભગવાનના હાથમાં જ છે બધું. ભગવાન માયાનું જેટલું ચાલે, જો અત્યારે કોરોના ચાલે છે એટલે ભગવાન ચાલવા દે એટલું ચાલે. પણ ભગવાનની ગણતીમાં શું, એક ખૂણો અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં
આ કોરોના વાયરસ શું ગણતી, પણ ભગવાન ચાલવા દે છે. ભગવાને કહ્યું અત્યારે કાળનું પ્રધાનપણું છે અને ભગવાન પણ ભગવાન એ એમની આજ્ઞા વિના કાંઈ ના કરે. તો ભગવાન ચાલવા દે છે એટલે ભગવાન એને સામર્થ્ય આપી છે કે લો અત્યારે તો તમે ચલાવો. સ્વામિનારાયણ ભગવાનની જય.